હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે પાણીપુરીનું પાણી એકદમ બજાર ખૂંચાવાળા એટલે કે લારીવાળા જે રીતે બનાવે છે એ જ રીતે બનાવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। સૌપ્રથમ આપણે અહીંયા થોડી એવી આંબલી લીધી છે। જેટલું આંબલી હોય એની સામે આપણે 2 થી 3 ગણો ગોળ લેવાનો છે। જો તમે વધારે ગળ્યું ના ખાતા હોય તો એ હિસાબે ગોળ ઓછો વધતો કરી શકો છો। એની અંદર આપણે ગરમ પાણી ઉમેરી અને થોડી વાર એને પલળવા માટે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં હવે બાકીની તૈયારી કરી લઈએ। તો અહીંયા આપણે ફુદીનો લીધો છે, ધાણાભાજી લીધી છે। ધાણાભાજી ઉમેરી દીધા પછી મરચી ઉમેરી દેશું। તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે મરચી ઓછી વધતી કરી શકો છો। આદુના ટુકડાઓ ઉમેરી દઈશું। હવે આપણે એની અંદર મસાલાઓ ઉમેરીશું। તો મસાલામાં અહીંયા આપણે ચાટ મસાલો થોડો ઉમેરીશું। ચાટ મસાલો ઉમેરી દીધા પછી સંચળ પાવડર ઉમેરી દઈશું। સંચળ પાવડર ઉમેરી દીધા પછી સ્વાદ અનુસાર મીઠું અને જે પાણીપુરીના પાણીનો જે મસાલો મળે છે બજારમાં રેડીમેડ, એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે, એ પણ અહીંયા આપણે ઉમેરી દેવાનો છે। 1 લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું। ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે, તો અહીંયા આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને થોડું એવું પાણી ઉમેરી બધી વસ્તુને આપણે સરસ રીતે ક્રશ કરી લેવાની છે। આ રીતે તમે પાણીપુરીનું પાણી બનાવશો એકદમ બજાર જેવું જ બને છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જે પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે, એક ચાળણીની અંદર આ રીતે આપણે પેસ્ટને ઉમેરી દેવાની છે। થોડું પાણી ઉમેરી બધી પેસ્ટ આ રીતે ઉમેરી અને આ રીતે ચમચી વડે એને ગાળતા જવાનું છે અને થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું, એટલે અંદરનો જે રસ છે બધો જ એમાંથી નીકળી જશે અને જે વધારાનું નીકળે આ પેસ્ટ એ ફેંકવાની નથી, એ જ પેસ્ટને આપણે મસાલામાં ઉપયોગ કરીશું, એટલે બધી જ વસ્તુ સરસ રીતે ઉપયોગ થઈ જશે અને મસાલાનો ટેસ્ટ પણ સરસ એવો આવે છે। તો આ રીતે આપણે પાણી ઉમેરતા જઈશું અને સરસ ગાળતા જઈશું। એકદમ બજાર જેવું જ પાણી બને છે। એકવાર આ રીતે ઘરે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। બજારનું પણ પાણીપુરીનું પાણી ભૂલી જશો, બજારની પાણીપુરી ખાવાની જ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે અને ઘરે જ બનાવશો આ રીતે તો એકદમ લારીવાળા જે રીતે બનાવે છે એ જ પદ્ધતિથી આપણે બનાવીશું। હવે અહીંયા આંબલી અને ગોળ સરસ પલળી ગયા છે, તો એને સરસ મિક્સ કરી દેવાનું છે અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે, એને જ આપણે આમાં મિક્સ કરી દઈશું। જો તમારે ગળ્યું પાણી અલગથી રાખવું હોય, આમાં મિક્સ ના કરવું હોય, ફક્ત ખાટું પાણી રાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા આપણે ગળ્યું પાણી પણ સાથે જ ઉમેરી દીધું છે। ખાટા મીઠો ટેસ્ટ સરસ લાગે છે। અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરીશું, તો મેં ફક્ત અડધા લીટરથી થોડું વધારે અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે। હવે જે ઓછી વધતી વસ્તુ હોય એ આપણે ઉમેરી દઈશું। તો અહીંયા લીંબુ મને થોડું ઓછું લાગતું હતું એટલે મેં અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે। થોડો સંચળ પાવડર આપણે ઉમેરી દઈશું અને પાણીપુરીનો જે પાણીનો મસાલો આવે છે એ આપણે મસાલો ઉમેરી દઈશું। થોડો ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાનું છે અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। આટલી વસ્તુ ઉમેરી દીધા પછી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। આ રીતે નવું પાણી એકવાર જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે, એકદમ બજાર જેવું જ ટેસ્ટ આવે છે। હવે આપણે અહીંયા ધાણાભાજી કટ કરીને ઉમેરી દઈશું, લીંબુની સ્લાઈસ ઉમેરી દઈશું। એકદમ બજારમાં જેવું મળતું હોય છે એ જ રીતનું આપણે ઘરે તૈયાર કર્યું છે। તો લીંબુની સ્લાઈસ પણ ઉમેરી દીધી છે। થોડી અહીંયા આપણે કટ કરેલી ડુંગળી પણ ઉમેરી દઈશું અને ગુંદી એટલે કે જે પેલી બુંદી આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે એની અંદર બુંદી ઉમેરીશું। તો કોના મોઢામાં પાણી આવી ગયું કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આવી જ રીતે એકવાર જરૂરથી બનાવજો, એકદમ બજાર જેવું ટેસ્ટી પાણી બનીને તૈયાર થઈ જાય છે। પાણી બનાવવાની જ ખૂબી હોય છે, એકદમ બજાર જેવી પાણીપુરીનો આનંદ લેવો હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો। રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।